સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે સ્ટેક હોલ્ડર છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા. આ આયોજક સંઘમાં મૂર્તિકારો, ગણેશ આયોજકો, ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી. એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે? એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મૂર્તિની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે, રૂટ જે ઝિગઝેગ પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે, ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે, જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એને માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈ વ્યવહારુ ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે. દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે, એ માટે કંઈક વિશેષ આયોજન છે આ વખતે? હા, એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે, શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જેમ બને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલાં ભરવામાં આવશે. સુરત શહેર ગણેશ આયોજક સંઘના બધા મંડળો મળીને આજે આપણા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલને રજૂઆત કરવા આવ્યા હતા. જે ગણેશ ઉત્સવમાં તકલીફો પડે છે મંડળોને, વિસર્જન યાત્રા છે કે મૂર્તિની ઊંચાઈ છે કે બીજા જે પણ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અમે આજે સાંસદશ્રીને મળવા આવ્યા હતા. એવા કયા મુદ્દાઓ તમે સામે રાખ્યા છે? વિસર્જન યાત્રાનો રૂટ, જે શોર્ટ રૂટ જે છે તે છોડીને આખા સિટીમાં બધા બ્રિજો પર ગોલ ગોલ ફેરવીને જે રૂટ આપવામાં આવે છે, લાંબો રૂટ, જેનાથી મંડળોને ખૂબ જ તકલીફ પડે છે. તેનો એક પહેલું નિરાકરણ એનું લાવવા માટે. બીજું કે મૂર્તિની હાઇટનો ઇસ્યુ, જે મૂર્તિની હાઇટ માટેનો જે ઇસ્યુ છે જેના લીધે દર વર્ષે ગણેશ વિસર્જન પછી કે ગણેશ આગમન હોય કે સ્થાપના તે દરમિયાન જે કેસ મતલબ 188ની કલમનો જે કેસ બનાવવામાં આવે છે મંડળો પર, એના માટેના નિરાકરણ માટે આવ્યા હતા. શું માંગણી કરવામાં આવી છે? મંડળોને એટલી જ માંગણી છે કે જે તકલીફો દર વર્ષે ઊભી થાય છે, છેલ્લા 15 વર્ષોથી જે તકલીફો ઊભી થાય છે તેનું કંઈ પણ યોગ્ય નિરાકરણ થાય. એમને મળવા આવેલા હતા, એમને અમારી જે તકલીફ છે એનું અમે એમને જાણ કરી. પહેલી તકલીફ તો અમારી એ છે કે પ્રશાસન થ્રુ જે અમારા જાહેરનામું બહાર પાડે એમાં હાઇટનો ઇસ્યુ આવે છે, એ પ્રત્યે અમે એમને હાઇટનો વધારો રાખવાનું કીધું છે. બીજું કે અમારી આ જીવિકા છે એની પર અમારું ઘરનું હરણ પોષણ બધું ચાલે છે. જો એના પર પ્રતિબંધ આવી જાય તો અમે બીજો વિકલ્પ નથી, અમે વર્ષોથી આ વસ્તુ બનાવીએ છીએ, અમારી પેઢીની પેઢી આ વસ્તુ કરે ને અમે એ જ કામ કરીએ છીએ. જો એની પર પ્રતિબંધ આવે છે તો અમારા રોજગાર પર બહુ અસર થાય છે, જેથી કરીને અમારે બહુ બધી તકલીફોનો સામનો કરવો પડે છે. એટલે અમે 2-3 વર્ષથી અમારા માનનીય જે CR પાટીલ સાહેબ છે એમને રજૂઆત કરતા હતા, એમનો સારો અમારી પર અભિપ્રાય હતો ને એમને અમને સારા રિઝલ્ટ આપ્યા છે. એ જ અમે આશાએ અમારા શ્રી સંસદ સાહેબ છે એમની પાસે આવ્યા છે ને એમને બી અમને સારો આવકાર આપ્યો છે કે આ મુદ્દે અમારું સારું નિવારણ લાવશે ને જલ્દી નિવારણ લાવશે. અમે મૂર્તિકાર તરીકે અમારા એસોસિએશન મારફત અમને એ માંગણી કરી છે કે તમે અમે જે મૂર્તિઓ બનાવીએ છીએ એની હાઇટની હોય તો અમને 2 પૈસા દેખાય ને અમે આજીવિકાનો એ છે એની માટે અમે એમને અરજી કરી છે. એમાંથી આવીએ છીએ. આયોજનમાં તમારા શું માંગણી કરવામાં આવી છે? આયોજક તરીકે અમારી માંગણી એ છે જે સમગ્ર ભારતની અંદર જે મૂર્તિનો કોઈ જાતનો પણ બંધારણ નથી, એ માત્ર ને માત્ર સુરતની અંદર શા માટે? જે રીતે ગત વખતે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ એક નિવેદન બહાર પાડ્યું હતું કે હાઇટનો કોઈ જાતનો વિવાદ હોવો નહીં જોઈએ સમગ્ર ગુજરાતની અંદર, માત્ર સુરતની અંદર જ હોય છે અને
ખોટી રીતે તંત્ર દ્વારા ખોટી રીતે આયોજકોને હેરાન કરવામાં આવે છે, પોલીસ દ્વારા એમને સતાવવામાં આવે છે, હેરાનગતિ બહુ ખોટી રીતે થાય છે. એટલે એનાથી ઘણા આયોજકો આજે ત્રાસી ગયા છે. આજે આયોજન કરવા માટે એ લોકો વિચારે છે કે આ વખતે અમે આયોજન કરીએ કે ના કરીએ. માત્ર ને માત્ર તંત્ર દ્વારા જે રીતે એ લોકોને હેરાન કરવામાં આવે છે એના માટે જ એ લોકો આજે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સાંસદશ્રી દ્વારા તમને શું નિવેદન આપવામાં આવ્યું છે? સાંસદશ્રી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે આવનારા 2 દિવસમાં જે અમારી કમિટી છે એના સભ્યોને અને જે સુરતના જે અન્ય જે અધિકારીઓ છે એ લોકો જોડે એક બેઠક કરીને આગળ જે કઈ રીતે કરવું છે સુરતનું આયોજન એના માટેનું અમને એક આશ્વાસન એમને આપ્યું છે.